આજે તારીખ 16/1/2025 આજે ગુરુવાર હોય તો અમારા મામા સરકારને દર ગુરુવારે અમે એના વાઘા બદલાવીએ. તો આ ગુરુવારે આપણે જો આ વાઘા આપણે દર્શન રૂપે રાખી દેવું, ત્યાં નવા વાઘા પહેરાવ્યું. તો જય મામા સરકાર, જય મામા સરકાર. અહીં દર ગુરુવારે મામાના વાઘા બદલે. જય મામા સરકાર ને મામા સરકાર અણક્ષેત્ર. જય હો, જય હો. જય મામા સરકાર અણક્ષેત્ર. તારીખ આજે 16/1/2025. જો આજે અમારે બાફેલ બટેટા ટમેટાનું શાક કરવાનું છે ભાઈ. બાજરાના રોટલા, ભાત, છાશ ને મરચાં. જો બટેટા બફાઈ ગયા ને એક ડોહીમાં જો આ બટેટા ફોલાય ને એક ડોહીમાં જો રોટલા ઘડાય. હજી તે 10 વાગ્યા, હવે 12 સાડા 12 થાય તો હો રોટલા કરી નાખ્યું. જો આ માળી રોટલા ઘડે ને એક માળી જો બટેટા ફોલે ને સવારે 2 માળીએ બધી આ 3 દુકાનો, પછવાડાનો આશ્રમ, મામાનું મંદિર, આમાં આપણે જમવા બેહાડીએ ને હોલ એ બધું માળીએ વાર દીધું ને મેં પોતા કરી દીધા બધામાં અને પછી બટેટા બાફી દીધા. હું પોતા કંઈ નવરો થયો એટલે માળી બેસી ગયા બટેટા ફોલવાને, એક માળી રોટલા કરવા બેસી ગયા. જો આવી રીતના આમ રોટલા ભાઈ, આવી રીતના રોટલા હોય તો મેરાણીમાંના રોટલા ભાઈ, કંઈ ઘટે નહીં કંઈ. પાછા એમાંય જો લાકડાના બર્તનથી ચૂલાના કરવાના ભાઈ, દેશી. જો ટપાકા સંભળાય ને, ટપ ટપ થાય. આ મેરનો રોટલો ટપાકા બોલે. જો બાકી બધાને થતો હોય એવું નમરે, પણ એમ કે બધાય કહે, હું નહીં, પણ પહેલેથી વાત એ હોય કે ભાઈ મેરનો રોટલો મોટો બધાયમાં આવે જ પુસ્તકોમાં પણ. તો જો મેરનો રોટલો કેવો જો ટપ ટપ થાય, એ મેરનો રોટલો ભાઈ. આ તો મામા સરકાર અણક્ષેત્ર છે ભાઈ. ને જો હવે આ બધી અમારે જો એવું જો અટાણે જય મામા સરકાર અણક્ષેત્ર ભાઈ. જો હવે આ ટમેટા વટાણા કોબીનું શાક થાય ભાઈ. આ તો મામા સરકારની મોજ ફકીરી છે ભાઈ. જો ભાઈ જય મામા સરકાર, જય મામા સરકાર. કેમ વઘાર લાગ્યો લીલા ભગતનો? હા, આ તો બોમ્બેમાં આપણે બોલાવે હોટલ તાજમહેલમાં કે આવો લીલાભાઈ કાઠિયાવાડી જમવાનું બનાવવા. પણ હવે જાગવું નથી, આપણે તો મામા સરકાર અણક્ષેત્ર ચલાવવાનું છે. તો જય મામા સરકાર. જો અમારા કેશુભાઈ આવી ગયા ને ડોહીમાને મજા નથી, છતાં પણ જો બિચારા જે કંઈ ટાઈમ રહેવાય એટલો આવી ગયા. તો આ તો મામા સરકારની મોજ ફકીરી છે ભાઈ. અમે તો કેશુભાઈને તો બંધાઈ ગયેલ છે, તો અમારે તો આ કરવું પડે ને રહેવું પડે ને. તો જય મામા સરકાર. આગળ વિડીયો પાછો બતાવ્યું બીજો. મામા સરકાર અણક્ષેત્ર. જો અમારા ગાયનું ઘોરવું છાશ આવી ગઈ. જો આમાંય છાશ છે ભગવાન, જોઈ લીજો. આમાંય છાશ છે ભગવાન. 2 આંડા છાશના જોઈએ કાંઈ 400-500 રૂપિયાની કાંઈ 500 રૂપિયાની કાંઈની છાશ જોઈએ ભાઈ. કાંઈ જો આવી રીતના જો વટાણા છે 5 કિલો, રીંગણા છે 5 કિલો, ટમેટા છે તો એ પણ 500 રૂપિયા જોઈએ. રોજના છાશના 500 રૂપિયા, બકાલાના તો કાંઈ 1000 રૂપિયા તો રોકડો જ જોઈએ. બાકી ગેસના બાટલા છે, ડોહીમાનો પગાર છે, બીજો માણસના પગાર છે. તો આ બધી કંઈ હાવ અણક્ષેત્ર નથી ચાલતું. કેમ કે જો સાય આપણે સારી લેવી પડે, કેમ કે આ ભગવાનોને મિષ્ટાન કોઈ નથી ખાતા, એને સાય, રોટલો, શાક ને ભાત જોઈએ ભગવાન. જો આપણું હવે રેડી થઈ ગયું. અટાણે અમારા 10-12 જો ટિફિન અટાણે દેવાઈ ગયા. કેશુભાઈ ગયા અમરદર ટિફિન દેવા. એની બાને બિચારાને 95 વર્ષની ઉંમર હોય ને થોડીક બીમાર હતા, તોય પણ બિચારાનો ફોન આવ્યો કે લીલાભાઈ મારી જે કંઈ હું બંધાણો કે મારે ટિફિન હું તમને દઈ આવી દઈ. તો એ બિચારા એની બાને મજા નત ને મહેમાન ઘરે આવે તોય પણ એ ટિફિન દેવા
ગયા. આ તો મારા મામા સરકારની મોજ ફકીરી છે. જો આ જોઈ લ્યો, આ પુલાવ, પછી આ જો લ્યો આ બાપલ બટેટાનું શાક. ભાઈ આ મારા મામા સરકારની મોજ ફકીરી. તારીખ છે આજ 16/1/2025. 20 ટિફિન અમે ભરીને મોકલી દીધા. હજી 20 ટિફિન માણસો અહીં ભરાવા આવીએ. કેવા માણસોને દેવા જઈએ કે એને શરીરની અંદર કોઈ પણ તકલીફ હોય ને અહીં આવી હગે એમ ન હોય, કોઈ રાંધી હગે એમ ન હોય, એવા માણસોને અમે 20 ટિફિન અમે પહોંચાડી દઈએ. ને અમુકના છોકરા હોય અથવા તો બુઢા ઘરવાળો ડોહો બાપો બીમાર હોય ને ડોહીમાં હાજા હોય તો ડોહીમાં લઈ જાય, ને ડોહાપો લઈ જાય. પણ મેં તમને કાંઈ હું કહું કે ભાઈ અમુક બધાને વિડીયો મારાથી ઉતારાય નહીં, કારણ કે બિચારા એક તો દુઃખી હોય ને આપણે વધારે દુઃખી કરવાના. મને એમ થાય કે હું વિડીયો બતાવું તો માણસ પણ જોવે કે નાના ભાઈ આ સેવાનું લીલોભાઈ કામ કરે. પણ મને ઘણી વાર એમ થતું હોય કે ભાઈ આ બતાવવાથી આપણે દુઃખ આત્મો ભરે કે ભાઈ કોઈ બિચારું આપણે ત્યાં ઘણા માણસ ભાઈ પૈસા છે પણ કોઈ કામ કરી શકે એમ ન હોય, એને બિચારા કામ કરી શકે એમ ન હોય, રાંધી હગે એમ ન હોય તો પૈસો વળી શું કામનો. તો એવા માણસ પણ બિચારાને ટિફિન દેવા જઈએ. આ તો અન્નદાન છે ભાઈ. અહીં તો રાજાથી રંગ સુધી બધાને અન્નની જરૂર પડે ભાઈ. કોઈ અન્ન વગરનું રહેતું નથી. કોઈ પૈસાના અભાવે, કોઈ કામકાજના હિસાબે મંદું હોય, કોઈ આર્થિક સહાયના હિસાબે, કોઈ પોતાના શરીરની દુઃખની અંદર આપણું અનાજનું આપણે કહેતા હોય. નકર હર કોઈ માણસ બધાય તો કોઈ ટિફિન કોઈ મગાવે નહીં ને કોઈ અહીં ખાવાય ન આવે. પણ ભગવાન જેને જરૂર છે એ અહીં ખાવા આવે બિચારા. ને જેને જરૂર છે એને મારે ટિફિનનું મને કહેતા હોય તો દેવા જતો હોય તો એ પણ મોટી વાત નથી. મારે તો સેવાનું કામ કરવું ને હું બધાને જાહેર કરું, કાંઈ બોલું તો બિચારા ટિફિન લે એમાં મને વાંધો નથી. ને રાણાવા સ્ટેશન આતિયાણામાં તમને કોઈ પણ એવું માણસ તકલીફવાળું હોય કે કોઈ સંજોગમાં જમવાનું બનાવી શકે એમ નથી, લેવા આવી શકે એમ નથી, એને રોજ 12:30 અમે ટિફિન પહોંચાડી દેવું. અમરદર સ્ટેશન ને આતિયાણા ભાઈ મારે આટલામાં હું પૂગી શકું. કેમ કે અહીં માણસને પણ તકલીફ હોય ને હું પોતે શાક ને ભાત ને હું પોતે બનાવું. બાકી ઓલા બે માળી છે એ રોટલા કરે, પછી મારે પોતા મારે કરવાના હોય, સાફ સફાઈ મારે કરવાનું હોય. તો આ તો કોઈક હોય તો નવરા હોય તો ટેકો દેવા આવે ને, કારણ વધારે માણસો તો આપણી પાસે છે નહીં તો કામમાં તકલીફ પડે. પણ હું તો આપણે તો વચને બંધાણા કે ભાઈ કોઈને જરૂર હોય તો એ તમારે લીલા ભગતનો કોન્ટેક્ટ કરાવો તો તમને ફોન મળીએ. કોઈ પણ તમે એવા માણસ ગોતો, આતિયાણામાં છે, આપણે સ્ટેશનમાં છે, અમરદરમાં છે કે જેને જરૂર છે. જો અમારા અમરદરમાં ટિફિન દેવા જઈએ, આતિયાણામાં ટિફિન દેવા જઈએ, સ્ટેશનમાં દેવા જઈએ, પણ જેને જરૂર છે ને તો તમે પણ એવા માણસને મને કહો. હરમાવા વગર હું તમારો ભાઈ ને દીકરો જ છે, એમાં હરમાવા નંબરે મારે તો સેવાનું કામ કરવું. બાકી મારો મામો સરકાર પૂરું કરે, હું કંઈ હું પૂરું કરી શકું. મારે સેવાનું કામ કરવું તો તમે પણ સહભાગી બનજો. ને સ્ટેશન રાણાવાવ આતિયાણા કે અમરદરની અંદર તમને કોઈ પણ એવું માણસ મળે તો મને કોન્ટેક્ટ કરજો, ફોન મારો કરજો. મારા નંબર તો હું તમને આપું હોય મારા 63 5 28 59 455 લીલા ભગત. તમારે ગમે ત્યારે મને ફોન કરવો, તમારો ભાઈ સમજીને કરજો મને. તો જય મામા સરકાર. આપણે તો ખાલી માનવ સેવા કરવાની જ છે. આપણો અંદર આત્મ જ માનવ સેવામાં આપી દીધો ભગવાન. તો એમાં કોઈ મોટી વાત નથી. તમારા પ્રેમથી જ મને વાત કરવી એટલે ફટાફટ હું ટિફિન પુગાડી દઈ. જય મામા સરકાર. જય મામા સરકાર રણક્ષેત્ર. તારીખ આજે 16/1/2025 ને આજે ગુરુવાર. જો આજે 16 તારીખનો આપણો આ ભોજન છે ભાઈ, જોઈ લેજો. આ આપણા બધા ભગવાનું જો જમવા આવ્યા, જોજો ભાઈ. જય મામા સરકાર. જય મામા સરકાર. મામા સરકારની જય. વાહ 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 લીલા ભગત, વાહ વાહ લીલા ભગત. જય ગુરુવાર. મામા સરકારની મોજ હો. જય મોજ મારી ભગવાન, મોજ. જય મામા સરકાર. જય મામા સરકાર રણક્ષેત્ર. તારીખ છે આજે 16/1/2025 ને ગુરુવાર. આ તો મામા સરકારની મોજ ફકીરી ભાઈ. જો આજે અમારા કરશનભાઈ જો આમ નીકળ્યા તો કે હું સેવા કરું. કરો ભાઈ, આ તો સેવા કરી તો કોકથી રહેવા મળીએ. જો ઓલો તારીઓ આવ્યો
અહીં તો બધાયની જો આ છે ભાઈ અમારો ભીમડો. અહીં તો બધાયને રાજા તે રંગ બધી બધાયને અહીં તો અન્નક્ષેત્રમાં જરૂર પડતી હોય તો બધાયને સાથ સહકારની જરૂર પડે ભાઈ. તો જય મામા સરકાર અન્નક્ષેત્ર જો અમારો જોઈ લ્યો આ નગો. આનું નામ સેવા કહેવાય. આખું આ સ્ટેશન આખું ઉમટી પડ્યું સેવામાં. જય બાલા જય બાલા. તારીખે આજે છે 16/1/2025 ભગવાન. અત્યારે વાગ્યા 1:30 ટિફિન ભરી દીધા. 30-40 માણસને ખવડાવી દીધું. જા ભગવાન ઉપર નીકળ્યા તો એને રોકાવીને જો જમાડીએ. આ આપણી પ્રસાદી લેવા કે ભાઈ મામાની પ્રસાદી લેવા આવો ભગવાન. તો આવી રીતના જો પાછા આવ્યા તો એને ભગવાનોને બધાને બિહારીને જમાડવાના. તો જય મામા સરકાર જય મામા સરકાર. જય મામા સરકાર. જોઈ લે આપણે આ આપણી ફોજ જોઈ લે ફોજ. હાલે ખાવા માંડો એમ ખોટું જો આ ખાવા માંડો હોવાની રીતે. હાલો આ લીલો ભગત તમારી બાજુમાં જ બેઠો ખવડાવવા ત્યાં જો ભાઈ જોયું. જો આ આપણી મોજ ફકરી છે જોઈ લેજો. ખાઈ લે એક ભાત ખાય ને એક રોટલો ખાય સમજાણું. એટલે આ છોકરાઓને હે ને ભાત સ્પેશિયલ ભાવે. એનું કારણ છે કે ભાત એ માટે બનાવું. જો છાસ આપો ભાઈ ને લ્યો. આગળ તો હજી આપી એટલી વાર પી ગયો છાસ. ત્રીજો વટકો હે મામા. હાલ દે છાસ પીધા પીધ્યા. રોટલો ખાઓ. 500ની ત્યાંમાં થાય ને. જે આને જ 3 વાટકા જોઈએ. કેટલા વાટકા પીધા? કેટલા વાટકા પીધા તે છાસના? સાચું કહીજે. 3 જોઈ નહીં 3 પીધા ને ભાઈ. આ એટલે તમને કહું કે 500ની તો કાયમી શાહી મગાવવી પડે ભગવાન. શાહ આને પહેલાં જોઈએ. તમારે અડદિયાને છે ને અડદિયા દઈએ તો થૂકે નહીં. આ અડદિયા તમે ચોખ્ખા ઘીમાં આપો તો આ નથી ખાતા. પણ એને શાક રોટલો છાસ ને ભાત ને તરેલા મરચાં. જો આ ભગવાનોની બધાને આને જમવાનો આનંદ આ જ છે ભગવાન. ને મામા સરકાર ક્ષેત્ર માટે કાયમી માટે તો આ જ ભોજન 1 નંબર. શાક કાયમ બનાવવાનું, છાશ આપવાની, બટેટાવાળા ભાત આપવાના, આવું કાયમ કરવાનું. તો આ ભગવાનનું એ જ ખાય. બાકી આને કોઈ બીજી ભોજનની પડી નથી ભાઈ. આ તો મામા સરકાર ક્ષેત્ર. જય મામા સરકાર જય મામા સરકાર જય મામા સરકાર. જો આ તીખું જોઈ લ્યો. આટલું તીખું શાક છે ને. જો આ માણસ છે જોઈ લીધા છોકરો. આ તીખું છે ને એની રોટલો એને ભગવાને હું તો કહું કે હજી 10 રોટલા ખવડાવો. પણ એની અટાણુંતીમાં ચૂલાનો રોટલો એ ખાઈ લીધો ને હજી અડધો ખાય જો ને. એટલું તીખું જોઈ લ્યો ભગવાન. ને છાશ રોટલો 2 વસ્તુ. ને આ અમારે ટીણીઓ જોઈ લે. આ એમ જ છે. આ તે કેટલા રોટલા ખાતા? 2 કટકા 3 દોઢ રોટલો આ ખાઈ ગયો જોઈ લે. આ કંઈ જેવી તેવી ફોજ નથી આપણી. આ મામા સરકારના ભાણિયા છે. આમાં કંઈ ઘટે નહીં. આને જ ખવડાવવાનું થાય. હજી તો રોટલો જોઈએ ને અડધો રોટલો. બોલો 2 પૂરા એટલે 4 કટકા. આ કંઈ જેવી તેવી વાત નથી ભાઈ. આ તો લીલા ભગતે રગ કપડી લીધી કે હું ભાવે ને હું ન ભાવે. બાકી સમજાણું. હવે એને એ જ ખવડાવવાનું થાય. આજ મામા સરકારની મોજ છે. જય મામા સરકાર જય મામા સરકાર જય મામા સરકાર. આજ ગુરુવાર હોય, મારા મામાનો વાર હોય ને તારીખ 16 હોય ભગવાન. તો જો આ મારા ભગવાનનું ખાવા આવ્યા. આ તો મામા સરકારની પ્રસાદી ભાઈ. અહીં તો મરદ માણા હોય ને એ જ પ્રસાદી લઈ શકે ભગવાન. આ તો મામાદેવ મરદ માણાને એને પાછા મરદ માણા જ દઈ શકે ને મરદ માણા પ્રસાદી લઈ શકે ભાઈ. આ તો મારા મામા સરકારની મોજ ફકીરી છે ભગવાન. હા જય મામા સરકાર જય મામા સરકાર જય મામા.